હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માટે સુભાષિત કુસુમાની એટલે કે સુભાષિત રૂપી પુષ્પો, એની અંદર સરસ મજાના તમને 7 જે શ્લોકો આપેલા છે, 7મું પદ્ય છે. પહેલા તો એક સુભાષિત એટલે શું? સામાન્ય અર્થ આપણે એવું કહીએ તો સંસ્કૃતની બહુ સરસ મજાની પંક્તિ છે કે સુષ્ઠુ ભાષિત સુભાષિતમ, એટલે કે સુંદર અને અર્થપૂર્ણ રીતે કહેલી કોઈ પણ બાબત હોય એને સુભાષિત કહેવાય. સુભાષિત એવું છે કે હોય બહુ નાનું, પણ એનો અર્થ જે છે એ ખૂબ જ વિશાળ થતો હોય છે. ખાસ કરીને એમ કહેવાય કે એક જીવનરૂપી ભાથું જે છે એ પૂરું પાડે છે, જે સાચી સંસ્કૃતિની આપણી ઓળખ કરાવે છે. દરેક બાબત જે છે એ સુભાષિતમાં છવાયેલી છે. ગુજરાતીની આપણે કહેવત છે કે ગાગરમાં સાગર, એવું કહેવાય ને કે એક મીઠા પાણીનું ગાગર હોય તો એ સાગર કરતાં પણ એ મનુષ્ય જીવનને ઉપયોગી બને છે. તો એ જો એ બાબત છે કે આ એક નાના ગાગર રૂપી, પણ એનો અર્થ જે છે એ ખૂબ જ મોટો અને એનો વિશાળ થતો હોય છે. તો એ બાબત એ અહીંયા સચવાયેલી છે. સંસ્કૃતના કોઈ એક કવિએ બહુ સરસ મજાની પંક્તિમાં પણ એ કહ્યું છે કે પૃથ્વ્યા ત્રીણી રત્નાની સંતિ જલમ અન્નમ સુભાષિતમ મૂર્ખ પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞાયતિ વિધીયતે. બહુ સરસ પંક્તિ છે કે આ પૃથ્વી ઉપર 3 રત્નો છે ખાસ, કે જળ, અન્ન અને કવિ એમ કહે છે કે મારું લખેલું આ સુભાષિત. પણ ખરા અર્થમાં જે મૂર્ખ છે, જે મૂર્ખ વ્યક્તિઓ છે, એને પોતાને મન એવું લાગે છે કે એક નાનકડા એવા ટુકડાને એમ કહે છે કે રત્ન, એને સંજ્ઞા એવું નામ આપી દે છે કે મારે મન તો આ રત્ન જે છે, પણ મૂર્ખને મન એક નાનકડો એવો પથ્થરનો ટુકડો પણ એને સાચો એ ખજાનો કહે છે. પણ આ ખજાના જે છે એ તો અખૂટ છે, એમ કહેવાય ને આપણે કે અક્ષય પાત્ર છે, કે ખૂટે નહીં. ક્યારેક તમારી પાસે એવું પણ બને કે કિંમતી વસ્તુઓ હોય પણ ક્યાં સુધી છે, જ્યાં સુધી હોય ત્યાં સુધી એ ખૂટી જાય. પણ આ એવું છે કે આ પૃથ્વી ઉપરને બહુ મોટું રત્ન છે અને પાછું કોઈ પણ ને મળે એવું નથી. પણ મૂર્ખને મન તો શું હોય કે એક નાનકડો એવો પથ્થરનો ટુકડો હોય ને એને પણ પોતે એ સમજી બેસે છે કે મારે મન તો આ રત્ન છે એવું સમજી બેસે છે. પણ પૃથ્વી ઉપરના સાચા રત્ન એમ કે છે કે અન્ન, જળ અને એમ કે છે કે મારું લખેલું આ સુભાષિત. પહેલી તમે પંક્તિ તો સાંભળી જ હશે કે દ્રાક્ષા મ્લાન મુખી જાતા શર્કરા ચાસ્મ ગતા વાળી પંક્તિ. તો એ સુભાષિત રૂપી જે બાબતો જે છે ને એ ખાસ કરીને એ આમાં સંકળાયેલી છે. બહુ સરસ મજાના એની અંદરના આપણને બહુ નાનું કાવ્ય છે અને 7 સુભાષિતો જે છે એ આની અંદર આપેલા છે. પણ સુભાષિતમાં ખાસ કરીને એક બાબત એ સચવાયેલી છે કે એની અંદરની જે સંસ્કૃતિ જે છે ને આજે પણ આપણને જીવંત લાગે છે. આજે પણ એ બાબત હકીકતમાં સાચી હોય એવી રીતનું જણાય છે. કારણ કે સુભાષિત એવું હોય બહુ નાનું છે, પણ એનો અર્થ જે છે ને ખૂબ જ વિશાળ થતો હોય છે. એ બાબત એ અચૂક ને અચૂક એ અહીંયા એ આપણને સારી રીતે જાણવા મળે છે. અહીંયા આપણે અત્યારના 4 સુભાષિતો આજના વિડીયોમાં આપણે સમજવાના છે. 7મું પદ્ય છે, 7 સુભાષિતો એની અંદર આપેલા છે. બહુ નાના સુભાષિતો છે, પણ એનો અર્થ જે છે ને ખૂબ જ વિશાળ થતો હોય છે. સમજીએ કેવા છે સુભાષિત. નંબર 1, સદ્ભિહિતુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ અસદ્ભિહિ સપેથાનપી જલે લિખિતમ અક્ષરમ. બહુ સરસ મજાની અહીંયા પંક્તિ છે. પહેલા તો એવું કીધું કે સદ્ભિહિતુ, જો અહીંયા સંધિ છે, સજ્જનો દ્વારા તો લીલયા રમતમાં પણ પ્રોક્તમ કહેલું શિલાલિખિતમ અક્ષરમ. શિલા એટલે કે પથ્થર ઉપર લખેલા અક્ષરો હોય છે. જ્યારે એમ કીધું અસદ્ભિહિ એટલે દુર્જનો દ્વારા તો સપેથાન અપી સોગંદ વડે પણ કહેલું જલે લિખિતમ અક્ષરમ. જલે એટલે કે પાણી ઉપર લખેલા એ અક્ષરો હોય છે. તો અહીંયા સજ્જન કોને કહેવાય, દુર્જન કોને કહેવાય? ખાસ કરીને સજ્જનની સંજ્ઞા કેવી, દુર્જનની સંજ્ઞા કેવી, એમને ઓળખવું કેવી રીતે? એની એક પંક્તિ એટલે કે સામાન્ય એક વ્યાખ્યા જે છે એ અહીંયા આપેલી છે.
આમ સામાન્ય અર્થમાં જોઈએ તો સજ્જન કોને કહેવાય, દુર્જન કોને કહેવાય એ ઓળખાતું નથી કોઈ, કે નથી એની ઉપર કોઈ સ્ટીકર મારે કે જેથી કરીને આપણને સામાન્ય રીતે ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ સજ્જન છે કે આ દુર્જન છે. નહીં, પોતાના કર્મથી ઓળખાય. આ દુનિયામાં એવું કહેવાય છે કે ઘણા બધા વ્યક્તિઓ એ આપણી સાથે જોડાયેલા હોય છે, પણ સજ્જન માણસો અને દુર્જન માણસોનો જો ભેદ એક પારખવો હોય ને વ્યક્તિ, તો બસ માણસ એના કર્મથી ઓળખાય છે, એના આચરણથી ઓળખાય છે. તો એ બાબત એ ખાસ એ ધ્યાનમાં રાખવી જોઈએ કે સજ્જનો કોણ છે, દુર્જન કોણ છે. અહીંયા એવું કીધું છે કે સજ્જનો એવો વ્યક્તિ હોય છે કે ક્યારેક ક્યારેક તમને રમતમાં પણ કીધેલું હોય ને તો એવું સમજવું કે એ પથ્થર ઉપર લખેલા અક્ષરો હોય છે. જ્યારે દુર્જનનો ક્યારેય કોઈ દિવસ વિશ્વાસ ના કરો. શું કામ? તો એમણે સોગંદ વડે પણ કહેલું કેવું હોય છે તો કે જલે લિખિતમ અક્ષરમ, એટલે પાણી ઉપર લખેલા એ અક્ષરો હોય છે. સજ્જનોના ક્યારેક આપણે એમ કહીએ કે કોઈ ઋષિ છે, કોઈ ગુરુ છે, કોઈ મહાત્મા છે, કોઈ વીર પુરુષ છે, ક્યારેક આપણને રમતમાં પણ એમને કીધેલું હોય ને એટલે એમના શબ્દ એવું કહેવાય છે કે બ્રહ્મ શબ્દ જેવા હોય, ક્યારેક હકીકતમાં સાચા પડે. તો એમના શબ્દોને ધ્યાનમાં રાખો એમ કીધું છે કે ક્યારેક રમતમાં પણ તમને જો કોઈ કહી દે કે એવું કે કોઈ ગુરુજીના કે કોઈ ઋષિના આશીર્વાદ આપણને મળી જાય અને ઋષિજી એમ કે આ પ્રમાણેનું કાર્ય કરજો અને કર્મનિષ્ઠ રહેજો, સત્યની સાથે રહેજો, તો એ પંક્તિ કે એ શબ્દ જે છે ને એ આપણા મનમાં ઘર કરી જાય છે. અને એને ધ્યાનમાં રાખો. ક્યારેક ક્યારેક રમતમાં પણ તમને કીધું હોય તો એવું સમજવું કે પથ્થર ઉપર લખેલા અક્ષરો હોય છે. કારણ કે પથ્થર ઉપર લખેલા અક્ષરો એ તમે જો વર્ષોના વર્ષો સુધી, અનંત ને અનંત સુધી ટકી રહે છે, જ્યાં સુધી એનો નાશ ન થાય ત્યાં સુધી. આજે પણ ઘણી બધી હકીકત સચવાયેલી છે. તમે જુઓ, ઘણા બધા મહાત્મા હોય કે કોઈ શ્રેષ્ઠ રાજાઓ બન્યા હોય તો એમની પ્રતિકૃતિ સ્વરૂપે આજે પણ અમુક શિલાલેખો છે, આજે પણ એમની બનાવેલી કોઈ ભવ્ય ઇમારતો છે. એ ઇમારતો ઉપર એમના નામો છે, એમને લખેલી સંજ્ઞાઓ છે, એમના લખેલા સૂત્રો છે. તો આજની તારીખમાં પણ ઈસવીસન પૂર્વેની સદીમાં એ લખેલા આજે પણ એ સારી હાલતમાં સચવાયેલી બાબતો આજે પણ આપણને જોવા મળે છે. તમે જુઓ, એ સજ્જન વ્યક્તિઓ કોઈક ને કોઈક બાબતો એમાં રહેલી છે. એમને એમ તો નથી ને, એટલા માટે તો આ સંસાર જે છે ચાલે છે સજ્જન. તો અહીંયા એ જ બાબત અહીંયા કહેવા માંગે છે કે ક્યારેક સજ્જનોએ પણ તમને કીધું હોય ને તો એવું સમજવાનું કે રમતમાં પણ ક્યારેક કહી દે તો એ બાબત શિલા પથ્થર ઉપર લખેલા અક્ષરો હોય છે. જ્યારે દુર્જનો કેવા હોય તો એમનો કોઈ દિવસ વિશ્વાસ ન કરવો, એ સોગંદ ખાય છતાં પણ એમનો વિશ્વાસ ના કરવો. એમ કે છે કે એમનું બોલેલું એ તો પાણી ઉપર લખેલા અક્ષરો હોય છે. પાણી ઉપર લખેલા અક્ષરો કેટલા સમય ટકે? 1 કે 2 સેકન્ડ વધી માન. તો એમનો બહુ વિશ્વાસ ના કરવો. એમ કે છે કે એ તો સોગંદ ખાય, સોગંદ, પણ એમનો કોઈ દિવસ વિશ્વાસ કરવો જોઈએ નહીં. ક્યારેક એવું પણ બને, કોઈ વ્યક્તિ હોય, એક સામાન્ય ઉદાહરણ કે કોઈ એવા દુર્જન વ્યક્તિનો સંગ થયો હોય ને તો એવા વ્યક્તિથી છેટે રહો. શા માટે? કે એ આપણી તરફ કરવા માટે સોગંદ વડે પણ આપણને વિશ્વાસ લાવવામાં એ સંગ પણ ખાય. પણ ક્યારેક એમને કરેલા કર્મો કે એમને કરેલું કાર્ય એની ઉપર તો ભારે પડે છે, પણ સાથે આપણે પણ હોય ને તો આપણા માટે પણ એ મુશ્કેલ રૂપ બને છે. તો આવા વ્યક્તિઓથી હંમેશા અંતર રાખો. એવા વ્યક્તિનો ઝડપી કે જલ્દી વસ કે કોઈ દિવસ એવો વિશ્વાસ પણ આપણે કરવો જોઈએ નહીં. ક્યારેક એ બાબત પણ આમાં રહી ગઈ છે. તો એ સારી બાબત સજ્જનો અને દુર્જન એ બંને વચ્ચેનો ભેદ કઈ રીતે પારખવાનો એક સ્પષ્ટ ઉદાહરણ આમાં આપેલું છે કે સજ્જનો કેવા હોય તો એમના શબ્દો એ તમારે પથ્થર ઉપર લખેલા અક્ષરો સમજવું. બહુ સરસ મજાની એક કહાની છે, બહુ ટૂંકમાં તમને કહું કે ક્યારેક 2 મિત્રો હોય છે. 2 મિત્રો જંગલના રસ્તે ફરવા માટે જતા હોય છે. એટલે જતા હોય છે એટલે બને છે એવું ખૂબ ગરમી થાય છે એટલે કે નાનકડું એવું કંઈક તળાવ હોય છે. એ બાબતમાં એ નાહવા માટે પડે છે. હવે બને છે એવું કે પેલો વ્યક્તિ વારંવાર પેલાને કહેતો હોય છે ને એટલે એટલો બધો કંટાળેલો હોય છે ને એટલે એ વ્યક્તિ એની સાથે બોલતો પણ હોતો નથી. જા તું મિત્ર છે પણ મારે તાર જોડે નથી. બને છે તળાવમાં પડવા, ક્યારેક એના પગ ફસાઈ જાય છે. પેલો મિત્ર સાથે બોલતો નથી, દુશ્મનાવટ કરે છે, પણ એને કાદવ કીચડમાંથી બચાવે છે.
હવે બચાવે છે એટલે પેલો વ્યક્તિ એક સીણી અને સરસ હથોડી લઈને પથ્થર ઉપર લખવા માટે બેસી જાય છે અને પેલો વ્યક્તિ એને આવી પૂછે છે કે ભાઈ તું શું કરે છે, તું તો દુશ્મનાવટ હતો, કેમ તું આવું કરે છે? તો કે ક્યારેક મિત્ર પણ એવું કામ કરી જાય ને કે આપણા પણ નથી હોતા ને એવું કામ કરે છે, એટલે એમના શબ્દો જે છે ને બ્રહ્મ શબ્દનો હું અહીંયા આકાર આપું છું કે આજે મારા સૌથી શ્રેષ્ઠ મિત્રએ મારો જીવ જે છે એ મને બચાવ્યો છે, એ અનંતના અનંત સુધી કે ટકી રહે, બસ એ શ્રેષ્ઠતાનું અને શ્રેષ્ઠ મિત્રતાનું ઉદાહરણ જે છે એમાં પૂરું પાડેલું છે. બહુ મેં કહાની તમને ટૂંકમાં કીધી કે આને બંધ બેસતી છે, બહુ મોટો સરસ એક પ્રસંગ સાથે એની જોડાયેલી છે. તો આ બાબત, આ હકીકત એ અહીંયા એ શબ્દ સ્વરૂપે અહીંયા રહેલી છે. તો એ જ બાબત એ અહીંયા આપણને સુભાષિત સ્વરૂપે પણ આપેલી છે. તો એ ખાસ વિદ્યાર્થીએ એ ધ્યાનમાં શબ્દ રાખો કે સજ્જનો અને દુર્જનો એ બે વચ્ચેનો ભેદ શું છે એ બહુ સારી રીતે એ અહીંયા આપણને સ્પષ્ટ એ દર્શાવેલો છે, એટલે ખાસ એને ધ્યાનમાં રાખવાનું. પહેલા શ્લોકની આપણે વાત કરીએ તો એમાંથી નીકળતા પહેલા તો શબ્દાર્થ જે છે એની મહત્વની એક યાદી લઈ લઈએ, ત્યારબાદ ફરી પાછો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા તો સદ્ભિહિ એટલે સજ્જનો, લીલયા એટલે રમતમાં, પ્રોક્તમ એટલે કહેલું, શિલા એટલે પથ્થર, અસદ્ભિહિ એટલે દુર્જનઃ, સભ્યથાનપી એટલે સોગંદ વડે પણ, પછી લિખિતમ અક્ષરમ એટલે લખેલા અક્ષર સ્વરૂપે હોય છે. તો 4 થી 5 જે શબ્દાર્થ જે છે મહત્વના હોય છે. આમાં વિદ્યાર્થીઓનો એ બાબતનો ખ્યાલ રાખવાનો કે પોતાની પ્રેક્ટિસ બુકમાં એ શબ્દાર્થ જે છે એ શબ્દાર્થને તમારે એ લખવાના રહેશે. તો ખાસ એ ધ્યાનમાં રાખવાનું. ફરી પાછું કેવું છે, સદ્વિહિતુ લીલયા પ્રોક્તમ, સજ્જનો દ્વારા તો રમતમાં પણ કહેલું, શિલાલિખિતમ અક્ષર પથ્થર ઉપર એ લખેલા અક્ષરો હોય છે, જ્યારે અસદ્વિહિ સપેથાનપી, દુર્જનો વડે તો સોગંદ વડે પણ કહેલું, જલે લિખિતમ અક્ષરમ, પાણી ઉપર લખેલા એ અક્ષરો હોય છે. પાણી ઉપર અક્ષર એ દુર્જનની સંજ્ઞા છે કે એમાં રહેલા અક્ષરો એ બહુ લાંબા સમય સુધી ટકી શકતા નથી. તો એ પહેલો શ્લોક છે. બીજો જોઈએ, સેવિતવ્યો મહાવૃક્ષ ફલ છાયા સમન્વિતઃ યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. જો આ પણ એવું છે કે સેવિતવ્યો મહાવૃક્ષ, મહાવૃક્ષ મોટા વૃક્ષનું સેવિતવ્ય જતન કરવું જોઈએ, ફલ છાયા સમન્વિત, ફળ છાયા થી યુક્ત એવા, યદિ જો દૈવાત ફલમ નાસ્તિ, ભાગ્યવશાત ફળ નથી, છાયા કેન નિવાર્યતે, છાયો એ કોણ લઈ જઈ શકે છે. બહુ સરસ પંક્તિ છે. આવાને બંધ બેસતી કરવા માટે જે બીજો ભાગ જે છે ને એ પહેલી લીટીનો આપણે પહેલા ઉપાડવાનો. જો અહીંથી શરૂઆત થશે, ફલ છાયા સમન્વિત, ફળ અને છાયાથી યુક્ત એવા સેવિતવ્યો મહાવૃક્ષ, મહા મોટા વૃક્ષનું સેવિતવ્ય એટલે કે જતન કરવું જોઈએ, યદિ જો દૈવાત ફલમ નાસ્તિ, ભાગ્યવશાત ફળ નથી, છાયા કેન નિવાર્યતે, છાયાને એ કોણ રોકી શકે છે. જો અહીંયા એવું કીધું છે કે હંમેશા આપણે શું કરવું જોઈએ કે ફળ અને છાયાથી યુક્ત એવા મહાન એટલે કે મોટા વૃક્ષનું જતન કરવું જોઈએ. વૃક્ષનું જતન કરવું એ કોઈ સહેલી વાત નથી, પણ અહીંયા તો ખાસ એવું કીધું છે કે આપણે હંમેશા મોટા અને છાયાથી યુક્ત એવા વૃક્ષનું જે છે એ ખાસ જતન કરવું જોઈએ. ક્યારેક એવું પણ બને કે એની ઉપર ફળ ના પણ પાકે, તો અહીંયા કુદરત એવું કહે છે કે છાયો જે છે એ કોઈ તમારી પાસેથી લઈ જઈ શકવાનો નથી. કર્મનિષ્ઠ બાબત જે છે ને બીજા શ્લોકમાં દર્શાવવામાં આવેલી છે. ગીતા જ્ઞાનનો પ્રમુખ શ્લોક આપણને સૌ કોઈને યાદ છે. એ જ બાબત એ અહીંયા સંકળાયેલી છે કે તમારે કર્મ કરવાનું છે. કર્મણીએ વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એ બાબત એ અહીંયા રહેલી છે. મા કર્મ ફલ હેતુ બહુ, અહીંયા જો કે એ જ બાબત છે કે અહીંયા એ છે કે સેવિતવ્યો મહાવૃક્ષ, એની સાથે જ બંધ બેસતી પંક્તિ છે ગીતા જ્ઞાન સાથે કે કર્મણીય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારે પણ નહીં. અને એવાનો સંગ પણ નહીં કરવાનો
કે જે તમને કર્મ કરતા પણ રોકે. મા સંગસ્તુ, જો બહુ સરસ મજાની પંક્તિ છે આખો શ્લોક. જ્યારે પણ એની વાત થશે એટલે એની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. પણ અહીંયા કર્મનિષ્ઠ બાબત જે છે એ અહીંયા દર્શાવેલી છે કે અહીંયા એવું છે કે પોતે કરેલા કર્મનું ફળ જે છે ને એ ચોક્કસથી દરેક જીવને મળતું જ હોય છે. કોઈ પણ એવું કરે કે મેં આ કર્મ કર્યું છે મને ફળ નથી મળ્યું, તો મારા ખ્યાલથી એ બાબત ખોટી છે. કારણ કે ગીતા જ્ઞાન પણ એવું કહે છે, સાક્ષાત કૃષ્ણ ભગવાનના મુખમાંથી સરી પડેલા એ શબ્દો છે કે કર્મણી વાધિકારસ્તિ મા ફલેષુ કદાચ. કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં નહીં. કર્મ કરો ચોક્કસપણે, પણ એનું ફળ જે છે ને એ તમને આપોઆપ મળશે. જો તમે ફળની આશા રાખીને કર્મ કરો ને તો ક્યારેક એવું પણ બને કે એ ફળ તમને મળે પણ નહીં. નિસ્વાર્થ ભાવથી તમે કર્મ કરો ને તો એ બાબત એ ચોક્કસથી તમને ફળે છે, કુદરત પણ એમાં રાજી છે. તો અહીંયા એવું છે કે હંમેશા તમારે શું કરવું જોઈએ કે ફળ અને છાયાથી યુક્ત એવા મહાન મોટા વૃક્ષનું જતન કરવું જોઈએ. ક્યારેક એવું પણ બને કે ભાગ્યવશાત એની ઉપર ફળ ના પણ આવે તો એમ કહેશે કે એનો છાંયો જે છે ને એ તમારી પાસેથી કોઈ લઈ જઈ શકતો નથી. ક્યારેક એવું બને કે કોઈ વ્યક્તિએ એક વૃક્ષનું જતન કર્યું હોય અને એવું થાય કે આની ઉપર સરસ મજાના ફળ આવે છે, મોટું થઈને આપણને ફળ આપશે. ઘણી બધી એને મહેનત કરે, ઘણા બધા પ્રયત્નો એ વૃક્ષના જતન કરવામાં એને મહેનત કરી હોય, તો મહેનત કરી છે ને આખરે એવું પણ બને કે એની ઉપર ફળ ન આવે તો માણસ જે છે હતાશ થઈ જાય, માથે હાથ રાખી બેસી જાય. લો હવે મેં તો કેટલી બધી મહેનત કરી પણ છતાં પણ આની ઉપર ફળ ન આવ્યા. હવે તો કુદરત એમ કે છે કે તમે કર્મ કર્યું છે તો એનું ફળ મળશે. શું છે? તો એની ઉપર ફળ ના આવ્યા તો કઈ, પણ જે વૃક્ષ એનો છાંયો જે છે, એની જે દરેક બાબતો જે છે એ તમને બહુ સારી રીતે મળે છે કે તમે મહેનત કરીને વૃક્ષને મોટું કર્યું છે તો મોટા થતા એ તમને ફળ ન આપે તો કઈ નહીં, પણ એનો છાંયો તો તમને મળે છે. એ પછી ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ આવતો હોય, એનાથી તમને એ રક્ષણ તો આપે છે ને. હા, તો એ તમારું કર્મ, આ તમારું ફળ છે, માંગ્યું ફળ તમને મળે છે. પણ નિસ્વાર્થ ભાવથી કર્મ કરો તો, જો માંગીને કર્મ કરો અને લાલચમાં કોઈ પણ કાર્ય કરો તો એની પૂર્તિ જે છે એ થતી હોતી નથી. ક્યારેક એવું પણ બને કે વૃક્ષ ઉપર ફળ ના પણ પાકે ને, આ તો કુદરત છે, તો એનો છાંયો જે છે ને એ તમારી પાસેથી કોઈ લઈ જઈ શકતું નથી, કોઈ એટલે કોઈ. તો અહીંયા એ બાબત છે. જો તમે જો ક્યારેક અમુક બાબત તો એ ખાસ કરીને અહીંયા સચવાયેલી છે એટલા માટે કે વૃક્ષના તમે કેટલા બધા ઉદાહરણ છે લઈ. જો વૃક્ષ એટલી બધી ઠંડી હોય, એટલી બધી ગરમી હોય કે એમ કહેવાય કે જબરજસ્ત વરસાદ પડતો હોય છતાં પણ એ આપણું રક્ષણ કરે છે. ક્યારેક માની લો કે એની ઉપર ફળ આવે તો વૃક્ષ એવું બને છે, ઠંડીમાં ઊભું હોય અડીખમ, તડકામાં એટલી બધી, ગરમીમાં એટલું બધું ઊભું હોય, વરસાદમાં પણ તમને ક્યારેક રાહત આપે છે. તો અહીંયા એવું છે કે તમે વૃક્ષને જુઓ, વૃક્ષ પોતે પોતાનું પાણી પીવે ના, વૃક્ષ પોતે પોતાનું ફળ ખાય ના, એની પર ફળ પાકે છે પોતે ખાઈ જાય છે. શા માટે હોય છે? બીજાના માટે હોય છે. એમ સજ્જનો પાસે આ એની સાથે સરખામણી કરે કે પોતાની રીતે એમ કહેવાય છે કે બીજાના માટે જ કાર્ય કરતા હોય છે. અગરબત્તી તમે જુઓ કે પોતે સળગી જાય, આખી બળી જાય, સુગંધ કોને આપે છે? બીજાના માટે, એના માટે થોડી હોય છે. અહીંયા એવું છે કે વૃક્ષ ફળ ના પાકે તો એનો છાંયો પોતે થોડું ખાય છે. કોના માટે હોય છે? બીજાના માટે હોય છે. તો આ બાબત કર્મનિષ્ઠ સાથે સારી રીતે સંકળાયેલી છે. એ અહીંયા ભાગ્યવશાત દૈવાત ફલમ, ભાગ્યવશાત ના પણ હોય તો કર્મનિષ્ઠ બાબતને ભાગ્યમાં જે છે એ તો તમને એ મળવાનું જ હોય છે. તો એ અહીંયા એ બીજા શ્લોકમાં રહેલી છે. શબ્દાર્થની આપણે બીજા શ્લોકની યાદી લઈ લઈએ. ફલ છાયા સમન્વિત, આખો શબ્દ છે. ફળ અને છાયાથી યુક્ત એવા સેવિતવ્યો મહાવૃક્ષ, મહા એટલે મોટું વૃક્ષ, સેવિતવ્યો એટલે જતન કરવું. દૈવાત ફલમ, ભાગ્યવશાત ફળ નાસ્તિ એટલે નથી, કેન નિવાર્યતે એટલે છેલ્લો શબ્દ, કોણ એ રોકી શકે છે. તો 4 થી 5 શબ્દ આના પણ એટલા જ મહત્વના છે. સારી રીતે લખીને
વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રમાણે પોતાની પ્રેક્ટિસ બુકમાં એની યાદી બનાવી, જેથી કરીને જ્યારે પણ તમે ભાષાંતર લખો કે વાંચો કે એને સમજવાનો પ્રયત્ન કરો તો ભાષાંતર એ શબ્દાર્થની મદદથી બહુ સારી રીતે તમને સમજાય. એટલા માટે થઈને ચોક્કસપણે તમારે મહત્વના શબ્દાર્થની પોતાની પ્રેક્ટિસ બુકમાં દરેક વિદ્યાર્થીએ એની યાદી બનાવવાની રહેશે. ફરી એક વખત આને જોઈ લઈએ. જો અહીંથી ઉપાડો બીજા ભાગમાંથી. ફળ છાયા સમન્વિત, ફળ અને છાયાથી યુક્ત એવા સેવિતવ્યો મહાવૃક્ષ, મોટા વૃક્ષનું જતન કરવું જોઈએ. યદિ જો દૈવાત ફલમ નાસ્તિ, ભાગ્યવશાત ફળ નથી, છાયા કેન નિવાર્યતે, તો છાયાને એ કોણ રોકી શકે છે. તો એ રીતનો આ બીજો તમારો એ શ્લોક હતો. ત્રીજો જોઈએ. આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહતા યથા, નિપાત્યતે ક્ષણેનાદ તથાત્મા ગુણ દોષયો. અહીંયા એવું કીધું છે કે શૈલે, શિલા, શૈલે એટલે પર્વત પર, શિલા પથ્થરને આરોપ્યતે એટલે ચઢાવવામાં આવે છે, યત્ને મહતા યત્ને ભારે પ્રયત્નથી, યથા એટલે છે. હવે આ પહેલી રીતેનો જો દરેક શબ્દ આપણે ધ્યાનમાં લઈ લીધા, હવે એની આપણે ગોઠવણી કરશું. હવે ગોઠવણી એટલે છેલ્લેથી ઉપાડશું. યથા એટલે કે જેમ, મહત્તા યત્ને ખૂબ જ ભારે પ્રયત્નોથી, શૈલે શિલા આરોપ્યતે પર્વત પર પથ્થરને ચઢાવવામાં આવે છે. હવે નીચે એ પહેલેથી નિપાત્યતે ક્ષણેનાદ, નિપાત્યતે ક્ષણેનાદ, ક્ષણેનાદ એટલે ક્ષણવારમાં જ તેને નિપાત્યતે નીચે પાડી શકાય છે. તથાત્મા ગુણ દોષયો, તે પ્રમાણે આપણો આત્મા એ ગુણ અને દોષની બાબતમાં હોય છે. થોડું શબ્દ આને બેવડાવવા પડશે આ ભાષાંતર ત્રીજા શ્લોકમાં, એ રીતનું હોય છે. જો અહીંયા શું છે પહેલા સમજી લઈએ, ફરી પાછા આપણે શબ્દાર્થને છૂટા પાડીને શ્લોકનું તમને ફરી પાછું હું સમજાવવાનો પ્રયત્ન કરું. અહીંયા એવું કીધું છે કે જેમ ભારે પ્રયત્નોથી કોઈ પણ પથ્થરને પર્વત પર ચઢાવવામાં આવે છે ને, તો એને એક ક્ષણ માત્રમાં જ એને નીચે પાડી શકાય છે. તેવી રીતે આપણી અંદરનો રહેલો આત્મા જે છે એ ગુણ અને દોષની બાબતમાં હોય છે, સરખો હોય છે. અહીંયા એવું કહે છે કે પહેલી લીટીને ધ્યાનમાં રાખીને આપણા આત્મા, અંદરના આત્માની વાત કરેલી છે કે ગુણ અને દોષની બાબતમાં હોય છે, સ્વતંત્ર હોય છે તમારો આત્મા. જો સારી બાબત હોય તો લોકો વાહ વાહ કરે છે, જ્યારે ખરાબ બાબત હોય તો એ જ લોકો એ જ વ્યક્તિને અપખોડે છે. તો કેમ એમ ભાઈ? વ્યક્તિ તો એક જ છે. કાલે તમે એને બહુ માન આપ્યું હતું, સન્માન આપ્યું હતું, તો આજે એ જ વ્યક્તિ વિશે તમે અપશબ્દ બોલો છો, કેમ એમ? તો એના માટેનો આપણો અંદરનો જે આત્મા છે ને સ્વતંત્ર છે. એવું નથી કે તો તમે આ કાર્ય કરો, આ કાર્ય ના કરો, એની બાબતમાં સ્વતંત્રતા ધરાવે છે. તમે કાર્ય કરો, જો સારું કાર્ય કરશો તો લોકોની વાહ વાહ થશે, સારું કર્મ કરશો તો એ કર્મનું ફળ મળશે, જો એવું કાર્ય કરશો તો એ પ્રમાણેનું ફળ મળશે, લોકો અપખોડશે. તો એ બાબત અહીંયા રહેલી છે કે જેમ ભારે પ્રયત્નોથી, મોટા પ્રયત્નોથી કોઈ પણ પથ્થરને હેમખેમ એક પર્વત ઉપર ચઢાવવામાં આવે છે તો એને પાડવા માટે એ વાર લાગતી નથી. એમ આપણો આત્મા વર્ષોના વર્ષો સુધી આપણે સંબંધો કમાવ્યા, સંબંધો રાખ્યા હોય કે સંબંધો એ જાળવ્યા હોય, પણ જ્યારે એને ગુમાવવું હોય ને તો માત્ર એક ક્ષણ જ કાપી હોય છે દરેક બાબત. તો અહીંયા એવું છે કે એ મિત્રતાની બાબત હોય કે કોઈ સગા સંબંધીની બાબત હોય કે પછી સમાજમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેનું તમારું સ્થાન હોય, પણ એ જ બાબતોને જાળવવી ખૂબ અઘરી છે. જ્યારે એને ગુમાવી હોય ને તો એના માટેની એક તક જ કાપી હોય છે, એક ક્ષણ જ કાપી હોય છે. તો એ વર્ષોના વર્ષો સુધીના સંબંધો ઉપર પાણી ફરી જાય છે. તો અહીંયા એવું છે કે જે મોટા અને ભારે પ્રયત્નોથી કોઈ પણ પથ્થરને જ્યારે પર્વત ઉપર ચઢાવવામાં આવે ને તો જ્યારે એને પાડવું હોય ને તો એક ક્ષણ જ કાપ્યું હોય છે. રાજાશાહી વખતે તમે જુઓ ઘણી બધી જગ્યાએ તમે પર્વતો વિસ્તાર ઉપર ગયા હોય ને તો એની ઉપર ઘણા બધા મંદિરો હોય છે, ઘણી બધી મોટી મોટી શિલાઓ હોય છે. તો આપણને તો એમ થાય કે આની ઉપર ચડવા માટેના રસ્તા એટલા બધા દુર્ગમ હોય છે, એટલા બધા મુશ્કેલી ભર્યા હોય છે. તો અહીંયા આવડા મોટા પથ્થરને કેવી રીતે ચઢાવવામાં આવ્યો હશે?
કેટલા બધા માણસોની જરૂર પડી છે, કેવા સાધનોની જરૂર પડી છે, તે સમય હોય એ બધા ભારે ભારે પશુઓ, હાથીઓ છે, એવા જરૂર પડી છે જેથી કરીને પથ્થર એ રસો કે દોરડા વડે લઈ જાય. તો તમે વિચાર કરો, એટલા બધા માણસો, એટલી બધી મહેનત, એટલા બધા દિવસો, આ દરેકને ધ્યાનમાં રાખીને મહા મુસીબતે પેલો પથ્થર જે છે ને પર્વત ઉપર ચડે. જ્યારે એને પાડવું હોય ને એટલે એનાથી એમ કહેવાય કે ક્ષણભરના ચોથા ભાગના માણસો, ચોથા ભાગની સમય, ચોથા ભાગની વસ્તુ, એ દરેક બાબતો એની સાથે સંકળાયેલી હોય ને એટલે જેટલા સમયમાં, જેટલી બાબતોથી, જેટલી મહા મહેનતથી એને ચડાયો હોય ને એના ચોથા ભાગની બાબતમાં જ એને નીચે પાડી શકે. તો એ રીતે કોઈ પણ કાર્ય કરવું છે ને એ અઘરું છે, પણ જેને એને ગુમાવવું હોય કે એને બગાડવું હોય ને એ બહુ સરળ હોય છે. તમે જુઓ કે એ જ રીતે અહીંયા છે કે કોઈ પણ બાબતનું નિર્માણ કરવું હોય ને તો વર્ષોના વર્ષો થઈ જાય, પણ જ્યારે એને તોડી પાડવું હોય ને એટલે એના માટે એક ક્ષણ જ કાફી હોય છે. તો અહીંયા એ જ છે કે આપણી અંદર રહેલો આત્મા જે છે ને એ સારી બાબતોને સ્વીકારે છે, ખરાબ બાબતોને સ્વીકારે છે. કેવી ગ્રહણ કરવી એ તમારા ઉપર હોય છે. અહીંયા એ જ કે અહીંયા બહુ પ્રયત્નથી, મોટા પ્રયત્નથી એ પર્વત ઉપર એ કોઈ પણ પથ્થરને જ્યારે ચઢાવ્યો હોય, શિલાને ચઢાવવામાં આવે ને ત્યારે પાડવું હોય તો એના માટે એક ક્ષણ જ કાફી હોય છે. એ જ રીતે આપણે આત્મા જે છે એ ગુણ, સારી બાબત અને દોષ, ખરાબ બાબત એ બંનેમાં હોય છે. બંનેમાં સ્વતંત્રતા ધરાવે છે કે આ બાબત તમે ના કરો એવું કોઈ કહેતું નથી. એ તમારા કર્મને આધીન છે કે જે બાબત તમારે કરવી હોય એ તમે કરો, એના માટે સ્વતંત્રતા છે, કોઈને બાંધછોડ નથી. પણ એટલી બાબતને ધ્યાનમાં રાખવાની કે સારા કર્મોને સૌ કોઈ વધારે, સૌ કોઈ સ્વીકારે. જો એવું કાર્ય કરશો તો સમાજમાં એ પણ તમે પણ નામ ગુમાવશો. એ જ બાબત અહીંયા એક પથ્થરને પર્વત ઉપર ચડાવવાના ઉદાહરણથી લઈને આ આત્માની બાબત જે છે એ આપણી ઉપર કરેલી છે, અને બાબત પણ સાચી છે. જો સમજવા માટેની બહુ સરસ મજાની પંક્તિ છે કે વર્ષોના વર્ષો સંબંધો એને ગુમાવવા હોય ને તો એના માટેની એક તક જ કાફી હોય છે. જ્યારે એ સંબંધોને બનાવવા માટે થઈને વર્ષોના વર્ષો વીતી જાય છે, ગુમાવવા માટે તો એક તક જ, એક ક્ષણ જ કાફી હોય છે. તો એ જ બાબત એ પથ્થરના ઉદાહરણ દ્વારા આપણને બહુ સારી રીતે અહીંયા એ સમજાવવામાં આવેલી છે. તો હકીકત એ બાબત એ આની સાથે જોડાયેલી છે. હવે ફરી પાછા એના શબ્દાર્થ આપણે અલગ લઈ લઈએ, મહત્વના શબ્દાર્થની યાદી લઈ લઈએ, ત્યારબાદ ગોઠવણી કરીને ફરી પાછો શ્લોકનું ભાષાંતર કેવી રીતનું થાય છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું. યથા એટલે છે શબ્દાર્થ, મહત્તા યત્ને એટલે ખૂબ જ ભારે પ્રયત્નોથી, શૈલે પર્વત પર, શિલા પથ્થરને, આરોપ્યતે એટલે મૂકવામાં આવે છે કે ચડાવવામાં આવે છે, ક્ષણે નાદ એક ક્ષણમાં જ, નિપાત્યતે એટલે પાડી શકાય છે, ગુણ દોષયો એટલે ગુણ અને દોષની બાબત. હવે એને ગોઠવણી કરી લઈએ. ત્રીજા શ્લોકમાં પહેલી લીટીના છેલ્લા શબ્દથી ઉપાડવા. યથા એટલે જેમ, મહત્તા યત્નેન ભારે પ્રયત્નોથી, શૈલે શિલા આરોપ્યતે શૈલે પર્વત પર પથ્થરને ચઢાવવામાં આવે છે, ક્ષણે નાદ એક ક્ષણમાં જ, નિપાત્યતે તેને પાડી શકાય છે, તથા આત્મા તે જ રીતે આપણો આત્મા ગુણ દોષયો ગુણ અને દોષની બાબતમાં હોય છે. તો આ એ ત્રીજા નંબરનો એ શ્લોક છે. ખાસ આના શબ્દાર્થોની યાદી તમે લઈ લ્યો અને શબ્દાર્થ મહત્વના છે આ ત્રીજા માટે કે જો શબ્દાર્થ લખી સામેનું ગુજરાતી લખી બરાબર એનો અભ્યાસ કરો એટલે ત્રીજા શ્લોકનું ભાષાંતર જે છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ એ સરળ રહેશે. ખ્યાલ આવ્યો? એટલે એ બાબત વિદ્યાર્થીએ ધ્યાનમાં લેવી. નંબર 4, ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદઃ અપી ભયંકર. અહીંયા એક સંધિ છે, પ્રસાદઃ અપી. જો અહીંયા એવું કીધું છે કે ક્ષણે રુષ્ટ એક ક્ષણમાં રોષે ભરાયેલો વ્યક્તિ, ક્ષણે તુષ્ટમાં એક ક્ષણમાં સંતુષ્ટ થનારો વ્યક્તિ, રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે એક ક્ષણમાં રોષે ભરાયેલો વ્યક્તિ, એક ક્ષણમાં સંતોષ થયેલો વ્યક્તિ, આવા વ્યક્તિનું અવ્યવસ્થિત ચિત્તસ્ય, ચિત્ત એટલે મન,
અવ્યવસ્થિત ચિત્તવાળાની પ્રસાદ અપી, પ્રસાદ એટલે કૃપા, અપી એટલે પણ ભયંકર ભયંકર હોય છે. અહીંયા શું છે, માણસની માનસિકતાની વાત કરી છે. જો કે ક્યારેક એવું બને કે એક ક્ષણમાં રોષે ભરાય છે, ખૂબ જ ક્રોધમાં આવી જાય, અને એક ક્ષણમાં પાછો રાજી પણ થઈ જાય, શાંત પણ થઈ જાય. તો આમ ક્રોધમાં રહેવું, શાંત રહેવું, ક્રોધમાં રહેવું, શાંત રહેવું, આવા માણસનો બહુ જલ્દીથી વિશ્વાસ કરવો જોઈએ નહીં. શા માટે? કારણ કે આવા વ્યક્તિનું મન જે છે ને, ચિત્ત અવ્યવસ્થિત આવા મન વાળાની પ્રસાદ એટલે કૃપા, આપણી ઉપર કરેલો ક્યારેક ઉપકાર પણ છે ને કેવો હોય છે, તો કે ભયંકર હોય છે, મહા મુસીબત ઊભી કરે તેવો હોય છે, કે મુશ્કેલીઓ ઊભી કરે એ તેવો હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિ એવો હોય, તમે જુઓ એટલે ક્ષણમાં રાજી થઈ જાય ને એક ક્ષણમાં ખૂબ જ ક્રોધમાં આવી જાય. તો ક્યારેક વ્યક્તિ ક્રોધમાં આવી જાય, ક્યારેક વ્યક્તિ પાછો સંતોષશીલ બની જાય. તો આવા વ્યક્તિનો જલ્દી વિશ્વાસ ના કરો. ક્યારેક કોઈક એવું હોય, જો મિત્રતામાં ખાસ આવું હોય કે કોઈક મિત્ર હોય તો મિત્રમાં એવું બને કે ભાઈ આ વ્યક્તિ જે છે એ બરાબર નથી. કોઈ વ્યક્તિ તમને એમ કે ભાઈ એની મિત્રતા રાખવી નહીં, તમને પણ ખબર હોય, પણ તમે શું કરો કે ભાઈ એ વ્યક્તિ જે છે ને એ આપણી ઉપર તો આપણા માટે તો સારો છે, આપણા સાથે સારી રાખે છે, આપણી સાથેના સંબંધો સારા છે, બીજા સાથે ભલે ઝઘડતો હોય, બીજા સાથે ભલે મારપીટ કરતો હોય, બીજા સાથે ભલે એવી ગેરવર્તણૂક કરતો હોય, આપણે શું લેવા દેવા. પણ ક્યારેક એનો વિશ્વાસ, ક્યારેક એ બાબત પણ ધ્યાન રાખવાની કે એ ક્યારે બદલાઈ જાય એનું મન. એવું પણ બને કે ક્યારેક એની ઉપર કરેલો વિશ્વાસ એ આપણને પણ મોટી મુસીબત મૂકી શકે છે. કારણ કે એનો સંગ જે છે ને એ ક્યારેક કોઈક ને કોઈક વ્યક્તિને મોટી મુસીબત કે મોટી મુશ્કેલીઓ જે છે એ ઊભી કરે છે. આપણને એમ હોય કે આપણા માટે સારો છે, પણ ક્યારેક બને એનું કાર્ય એવું હોય ને તો આપણે એની સાથે હોય ને તો ક્યારેક આપણે પણ મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. એવું નથી. એટલે આવું અવ્યવસ્થિત આવવાનું મન હોય કે ક્યારેક ક્રોધમાં આવી જાય, ક્યારેક પાછો સંતોષ પણ થઈ જાય, ક્યારેક શાંત પણ થઈ જાય, ક્યારેક ક્રોધમાં આવી જાય, ક્યારેક શાંત પણ થઈ જાય. તો આવાનું મન કેવું છે, તો કીધું અવ્યવસ્થિત ચિત્તસ્ય, અવ્યવસ્થિત મન વાળાની પ્રસાદ અપી, કૃપા પણ એટલે આપણી ઉપર કરેલો ક્યારેક ઉપકાર પણ એવો હોય છે કે એ કેવો મહા મુસીબત નોતરી શકે છે. આવા વ્યક્તિનો જલ્દીથી એ તમારે વિશ્વાસ કરવો જોઈએ નહીં. અહીંયા માનસિકતાની બાબત છે. અને ક્રોધમાં જુઓ, તમને ખબર છે એ પ્રમાણે બહુ સારો એક શ્લોક છે કે ક્રોધમાં વ્યક્તિ જે છે ને નાસીપાસ થઈ જાય. લોભાત ક્રોધ પ્રભવતી, લોભાત કામ પ્રજયતે, લોભ મોહ ચ નાશ, લોભાત પાપસ્ય કારણ. લોભ તે ક્રોધ આવે તો પણ બાબત શું છે, ક્રોધ આવવાની બાબત છે ને ખાસ એ શીખવાડે છે લોભ એને ક્રોધમાં આવવા માટે થઈ. અને ક્યારેક વ્યક્તિ એવું છે કે નાસીપાસ થઈ જાય, હતાશ થઈ જાય, એટલે વ્યક્તિ જીવનમાં કંઈ કરી ના શકે, પોતાના લક્ષ્ય સુધી જ્યારે એને પહોંચવું છે પહોંચી શકતો નથી. એટલે એ અહીંયા બાબત વ્યક્તિના મનની અહીંયા ખાસ તો એક તો વાત કરેલી છે કે આવા વ્યક્તિનું મન, ચિત્ત જે છે ને એ અવ્યવસ્થિત. ક્યારેક આવા વ્યક્તિ સાથેનો સંગ જે છે ને એ આપણને મોટી મુશ્કેલી પણ લાવી શકે છે કે એની ઉપર કરેલો વિશ્વાસ એ ક્યારેક ને ક્યારેક આપણને દગો દઈ શકે છે. એટલે આવા અવ્યવસ્થિત મન જે છે ને એ અવ્યવસ્થિત મન કેવું હોય એનું એક ઉદાહરણ જે છે એ આપણને અહીંયા આપેલું છે. આ એક આપણે એવું કેવું હોય તો કહી શકાય કે દુર્જનની વ્યાખ્યામાં આને લેવું હોય તો પણ લઈ શકાય. તો આવા વ્યક્તિઓ સાથે જલ્દી વિશ્વાસ કરવો જોઈએ નહીં, કારણ કે આવા અવ્યવસ્થિત મન વાળાની કૃપા એ પણ ક્યારેક આપણને મોટી મુશ્કેલી પણ ઊભી કરી શકે છે. અહીંયા એક સરસ શબ્દ છે કે પ્રસાદ એટલે કૃપા. હવે જો પ્રાસાદ એમ કીધું હોય ને તો મહેલ, રાજમહેલ, ભવન આપણે કહીએ ને તો એ થાય. ફક્ત કાના માત્રનો ફેર છે. જો શબ્દને તમે બરાબર ના વાંચો તો પછી એનું ભાષાંતર જે છે કંઈક અલગ થાય. અને શબ્દાર્થ પણ તમને જ્યારે પરીક્ષામાં સમાનાર્થી વિરુદ્ધાર્થીમાં કે શબ્દ સંજ્ઞામાં પૂછો તો એ વિદ્યાર્થીઓ ખોટું લખીને ના આવે એ માટે ખાસ આ શબ્દ ઉપર તમારે ધ્યાન આપવું કે પ્રસાદ હોય એટલે કૃપા અને પ્રાસાદ હોય એટલે રાજમહેલ. આના શબ્દાર્થની વાત કરીએ તો બહુ એટલા બધા કઈ છે નહીં,
અહીંયા રુષ્ટ એટલે રોષે ભરાયેલો, તુષ્ટ એટલે સંતોષ થનારો. પછી આવશે અવ્યવસ્થિત ચિત્તસ્ય એટલે અવ્યવસ્થિત મન વાળાની, પ્રસાદ એટલે કૃપા, ભયંકર એટલે તો ભયંકર હોય છે. ફરી પાછું જો શું છે, ક્ષણે રુષ્ટ એક ક્ષણમાં રોષે ભરાયેલો, ક્ષણે તુષ્ટ એક ક્ષણમાં સંતુષ્ટ થનારો. આમ રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણ, આમ ક્ષણમાં રોષે ભરાયેલો, ક્ષણમાં સંતુષ્ટ થનારો. અવ્યવસ્થિત ચિત્તસ્ય અવ્યવસ્થિત મન વાળાની, પ્રસાદ અપી કૃપા પણ ભયંકર હોય છે. તો આજના આ 4 વિડીયોમાં, 4 શ્લોકમાં આટલું આજના વિડીયોમાં. ફરી પાછા મળીએ આપણે, એટલે એના જે 3 શ્લોકો જે છે એ ફરી પાછા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પણ આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ. જતા પહેલા 1 થી 4 જે શ્લોકોનું ફક્ત ભાષાંતર કેવું છે એ ભાષાંતર ફક્ત આપણે એક વખત લઈ લઈએ, ફરી પાછું વિદ્યાર્થીને તાજું થઈ જાય. શક્ય હોય તો વિદ્યાર્થીઓ પોતાનું પ્રેક્ટિસ બુકમાં જે શબ્દાર્થ લેખા છે એને પણ સાથે રાખવા, અને ખાસ કરીને પાઠ્યપુસ્તક જે છે ને એ જ્યારે પણ એ આ વિડીયોના માધ્યમથી આ પદ્યને શીખતા હો તો પાઠ્યપુસ્તક અચૂક વિદ્યાર્થીએ સાથે રાખવું, જેથી કરીને તમે સારી રીતે આ પદ્યને એ સમજી શકો. તો 1 થી 4 ફરી પાછું ફક્ત આપણે ભાષાંતર લઈ લઈએ. જો સજ્જનો દ્વારા તો રમતમાં પણ કહેલું પથ્થરો પર લખેલા અક્ષરરૂપ હોય છે, જ્યારે દુર્જનો દ્વારા તો સોગંદ વડે પણ કહેલું પાણી ઉપર લખેલા અક્ષરરૂપ હોય છે. બીજા નંબરનું કીધું તો એ પ્રમાણે કે વચ્ચેના ભાગમાંથી ફળ અને છાયાથી યુક્ત એવા મોટા કે મહાન વૃક્ષનું જતન કરવું જોઈએ. જો ભાગ્યવશાત ફળ નથી તો છાયાને કોણ રોકી શકે છે? નંબર 3, જેમ ભારે પ્રયત્નોથી પર્વત પર પથ્થરને ચઢાવવામાં આવે છે કે મૂકવામાં આવે છે તો એક ક્ષણમાં જ તેને નીચે પાડી શકાય છે. તે પ્રમાણે આત્મા ગુણ અને દોષની બાબતમાં હોય છે. અને છેલ્લું, એક ક્ષણમાં રોષે ભરાયેલો, એક ક્ષણમાં સંતુષ્ટ થનારો. આમ ક્ષણમાં રોષે ભરાયેલો અને ક્ષણમાં સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત મન વાળાની કૃપા પણ ભયંકર હોય છે. તો આજના વિડીયોમાં આટલું જ. વિદ્યાર્થીઓને ફરી એક વખત એ બાબતનો ખ્યાલ રાખવો કે મહત્વના જે શબ્દાર્થ જે છે એની યાદી બનાવી પોતાની પ્રેક્ટિસ બુકમાં લખવાના, અને ત્યારબાદ આ 1 થી 4 નું ભાષાંતર જે છે એ વિદ્યાર્થીએ જાતે, આપણે એમ કહીએ કે મોઢે લખવાનો જે છે એ પ્રયત્ન વિદ્યાર્થીએ કરવાનો રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી પાછા જલ્દી બાકીના જે 3 શ્લોકો છે જલ્દી મળીએ. ત્યાં સુધી અસ્તુ.